સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસાના હજીરા વિસ્તારમાં દુષ્કર્મ આચરનાર પરપ્રાંતીય યુવક ઝડપાયો। મોડાસાના હજીરા ગણેશપુર વિસ્તારમાં સિમલા હોટલ નજીક પાન બીડીના ગલ્લામાં સગીર વયની બાળકી સાથે દુષ્કર્મ આચરી આરોપી નાસી છૂટ્યો હતો। મોડાસા ટાઉન પોલીસે આજુબાજુ લગાવેલ સીસીટીવી ચેક કરી ઝીણવટભરી તપાસ કરતા આરોપી જીઆઈડીસીમાં એક બિસ્કિટની ફેક્ટરીમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું। આરોપી ફેક્ટરીની ઓરડીમાં રહેતો હતો। આરોપી વતન જવાની તૈયારી કરતો હોવાનું ડી સ્ટાફ માણસોને બાતમી મળી હતી। પોલીસ બાતમીવાળી જગ્યાએ પહોંચતા આરોપી સોનુકુમાર દેસાઈ રામ ચૌધરી મૂળ રહેવાસી બુદ્ધેપુર ઉત્તર પ્રદેશવાળો નાસવા જતાં પોલીસે ઝડપી પાડી જેલના હવાલે કરેલ છે। ગઈકાલે તારીખ 16/9/2024ના બપોરે 12:30થી 13:00 વચ્ચે એક સગીર વયની દીકરી જેની ઉંમર હતી 11 વર્ષ એની સાથે દુષ્કર્મ થયેલાનું પોલીસને માહિતી મળી અને એ દીકરી જે છે એને સારવાર માટે તાત્કાલિક સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે અને જે સાર્વજનિક હોસ્પિટલ છે ત્યાં પણ પહોંચી જે ભોગ બનનાર છે એમનું જે પ્રાથમિક નિવેદન લેવામાં આવ્યું એનાથી જાણવામાં મળ્યું કે જે આરોપી છે એ અજાણ્યો પુરુષ છે। એટલે તાત્કાલિક ડીઆઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ અને એસપી સાહેબની સૂચનાથી મોડાસા ટાઉન પોલીસ MS ઝાલા સાહેબ અને એમની ટીમ અને LCB PI ગરાસિયા એમની ટીમ તાત્કાલિક જે આરોપી છે એની શોધખોળમાં લાગી। જે જીઆઈડીસી જે બનાવ ઘટના સ્થળ છે એની આજુબાજુ જીઆઈડીસી આવેલી છે તો જીઆઈડીસીમાં પણ શોધખોળ છે એ અલગ અલગ ટીમો દ્વારા હાથ ધરવામાં આવી। સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા, જે માલિકો છે મજૂરો છે એની પણ પૂછપરછ કરવામાં આવી અને સાંજે એક ચોક્કસ બાતમીના આધારે એવું જાણવા મળ્યું કે એક ચોક્કસ જગ્યાએ જે આરોપી છે એ છે તો ત્યાં તાત્કાલિક ટીમને મોકલી અને એને ઝડપી પાડવામાં આવ્યો અને ત્યાં જઈને જોયું તો એ જે અજાણ્યો ઈસમ આરોપી છે એ પરપ્રાંતીય છે અને એને જેવી ખબર પડી કે આવી રીતે કેસ દાખલ થયેલો છે તો એ અહીંથી નાસી જવાની તૈયારીઓમાં જ હતો, પરંતુ પોલીસની ટીમે તાત્કાલિક ત્યાં પહોંચી અને એને ઝડપી લીધો છે અને હવે આગળની તપાસ છે એ ચાલુ છે।